હેલો એવરીવન. ઇલેક્ટ્રિકલ થર્ડ સેમની વાત કરશું આપણે, બરાબર. લેક્ચર 2 છે આપણું. સબ્જેક્ટનું નામ છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન. જે અગાઉના આપણા લેક્ચરમાં વાત કરી ગયા પહેલા લેક્ચરમાં કે માપન શું છે, માપનના મૂળભૂત સિદ્ધાંતો શું છે, એની કાર્યપ્રણાલીઓ શું છે, બરાબર. હવે આપણે આગળ વધીશું તેમાં એક નવા મુદ્દા સાથે. ઇન્ડિકેટિંગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટના કાર્ય માટે જરૂરી જે ટોર્ક જોઈએ છે, બરાબર. કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે આપણે ઇન્ડિકેટિંગ ટાઈપનું જે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે લીધું, બરાબર, તો તેમાં જે કાર્ય કરે છે તો એ કાર્ય દરમિયાન કંઈક ટોર્કની જરૂર પડે છે, બરાબર. ટોર્ક એક મિકેનિકલ શબ્દ છે, બરાબર. તો કોઈ પણ કાર્ય કરવા માટેની જરૂરી જે ક્ષમતા જે હોય છે, બરાબર, તો એ ક્ષમતાને એનો ટોર્ક કહેવામાં આવે છે, બરાબર. ટોર્કમાં આપણે 3 પ્રકારના ટોર્ક જોઈશું. પહેલું છે ડિફ્લેક્ટિંગ ટોર્ક, બીજું છે કંટ્રોલિંગ ટોર્ક અને ત્રીજું છે ડેમ્પિંગ ટોર્ક. હવે આપણે ડિફ્લેક્ટિંગ ટોર્ક તરફ જોઈશું. જે પહેલો પ્રકાર છે ઇન્ડિકેટિંગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટના જરૂરી ટોર્કનો પહેલો પ્રકાર ડિફ્લેક્ટિંગ ટોર્ક વિશે આપણે ચર્ચા કરીશું. તો આ એક મેં જે મેઝરમેન્ટ તે જે કોઈ પણ તમારો કાંટો હોય છે, બરાબર, વજન કાંટો છે કે કોઈ પણ, તો એનું જે ડિસ્પ્લે જે આવે છે એ અહીંયા મેં દર્શાવી ડ્રો કરી છે. અને અહીંયા એક કોઈ પણ મેં વજન લીધો છે, બરાબર. હવે આ તમારું એક પોઈન્ટર્સ જે છે તમને ફરીથી ઇન્ડિકેટ કરીને બતાવી દઉં, બરાબર. ધારો કે આ એક તમારું પોઈન્ટર જે છે અત્યારે અહીંયા 0 પર છે, બરાબર. તો અહીંયા તમે કંઈ પણ વજન મૂકશો ત્યારે આ પોઈન્ટર છે એ 0 પરથી કંઈક વેલ્યુ પર ખસશે, બરાબર, આગળની ડાયરેક્શનમાં, એટલે કે ફોરવર્ડ ડાયરેક્શનમાં વધશે, બરાબર. ફોરવર્ડ ડાયરેક્શનમાં વધશે આ કાંટો, આમ જશે. એટલે કે ડિફ્લેક્ટિંગનો અર્થ એવો છે કે કોઈપણ રાશિનું, કોઈપણ જથ્થાનું આપણે માપન કરીએ છીએ ત્યારે જે એનું પોઈન્ટર જે છે, અને પોઈન્ટર કહેવામાં આવે છે, જે એરો આપણે અંદર હોય છે, ખબર છે. વજન કાંટામાં તમે જોજો, સાદા વજન કાંટામાં પણ એરો બતાવશે. તો એ એરો 0થી કંઈક વેલ્યુ પર ખસશે. વેલ્યુ એટલે કે કંઈ પણ જે તમે અહીંયા વજન દર્શાવશો અને જેટલું વજન અહીંયા હશે એની એક વેલ્યુ બતાવશે. ધારો કે તમે અહીંયા 2.5 કિલો કોઈ પણ વસ્તુ માપતોલ કરો છો, બરાબર, તો 2.5 કિલો છે તો એરો 2.5 એટલે કે એક્ઝેક્ટ અહીંયા આવશે, બરાબર. તો 0 વેલ્યુથી કંઈક વેલ્યુમાં આ એરો ખસે છે તો જે એને ટોર્ક લાગે છે, બરાબર, એ ટોર્કને તમે શું કહેશો? ડિફ્લેક્ટિંગ ટોર્ક, બરાબર. બસ એ જ છે કે ડિફ્લેક્ટિંગ ટોર્ક એટલે કે કોઈપણ રાશિનું વજન તમે માપો છો, બરાબર. કોઈપણ વજનનો જથ્થો માપતી વખતે જે તમારું પોઈન્ટર જે છે એ 0 સ્થિતિમાંથી કંઈક પોઈન્ટર કંઈક વેલ્યુ પર આવીને અટકે છે, તો જે એ મૂવિંગ થયું, જે ખસ્યું, બરાબર, 0 વેલ્યુથી કંઈક કિંમતે ખસ્યું, તો એ ટોર્ક જે લાગે છે એ ટોર્કને ડિફ્લેક્ટિંગ ટોર્ક કહેવામાં આવે છે. હવે આપણે બીજું જોઈશું કંટ્રોલિંગ ટોર્ક, બરાબર. કંટ્રોલિંગ ટોર્ક એટલે કે એવો ટોર્ક જે ડિફ્લેક્ટિંગ ટોર્કનો વિરોધ કરે છે. હવે કઈ રીતે? તો તમને કોઈ એક્ઝામ્પલ આપું છું બાઇકનું. હવે તમે બાઇક ચલાવો છો, બરાબર, તો જ્યારે તમે એક્સિલેટર આપો છો એ તમારું ડિફ્લેક્ટિંગ ટોર્ક છે. એક્સિલેટર આપવો મતલબ કે 0ની વેલ્યુ પરથી કંઈક વેલ્યુ પર જવું, બરાબર. તમે ધારો કે 40ની સ્પીડ પર છે, બરાબર, અત્યારે, તો 40થી તમે 60 પર જશો તો એ એરો જે અંદર દર્શાવે છે મીટર કાંટો, બરાબર, તમારા બાઇકની અંદર, તો 40થી 60 પર એ મીટર કાંટો જશે. તો એ તમારું શું થયું? ડિફ્લેક્ટિંગ ટોર્ક થયું. અને અચાનક તમે કંઈક વસ્તુ આવી જાય કે તમારે કોઈક જગ્યાએ બાઇક ઊભી રાખવી છે અને તમે શું કરશો? એને બ્રેક કરશો બાઇકને. તો એ બ્રેક કરશો તો જે ડિફ્લેક્ટિંગ ટોર્ક થઈ રહ્યો છે એના વિરુદ્ધમાં તમે બ્રેક મારશો એટલે કે શું થશે? સ્પીડ તમારી ઘટશે, ગતિ ઓછી થશે. ગતિ ઓછી થશે એનો મતલબ કે જે તમે પહેલાં એક્સિલેટર આપીને ગતિ વધારતા હતા અને તમે જ્યારે બ્રેક મારી બાઇકને ત્યારે એ ગતિ શું થઈ ગઈ? ઓછી થઈ ગઈ. અને જે તમે બ્રેક મારી એ ગતિ વધી. એટલે કે જે વધતી ગતિનો વિરોધ કરતો જે ટોર્ક છે
એને તમે શું કહેશો? કંટ્રોલિંગ ટોર્ક. કંટ્રોલિંગ એટલે કે શોર્ટમાં તમે જે મેં બાઇકનું એક્ઝામ્પલ આપ્યું કે તમે બાઇક લઈને જાઓ છો, તમે સ્પીડ પર વધારે સ્પીડ પર જાઓ છો અને કંટ્રોલ કરવી હશે એની સ્પીડને, તો તમે શું કરશો? બાઇકને બ્રેક કરશો, બરાબર? તો એક કંટ્રોલિંગ ટોર્ક થયો, એ તમારો ટોર્ક છે, બરાબર? તો ડિફ્લેક્ટિંગ ટોર્ક આ ડાયરેક્શનમાં જશે ત્યારે જે તમારો આ કંટ્રોલિંગ ટોર્ક છે એની વિરુદ્ધ દિશામાં આવશે, બરાબર? ત્યારે જ તો એ કાર્ય કરશે. તો સેમ આપણે વજન કાંટા કોઈ પણ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર પણ કંટ્રોલિંગ ટોર્ક હોય છે, કેમ કે જે આ એરો છે કંઈક વેલ્યુ જે સાચી વેલ્યુ છે એ દર્શાવે તો ખરો છે, પણ જો એ કંટ્રોલિંગ ટોર્ક ના હોય તો જે આ એરો છે એ સીધો જ કોઈ પણ છેક સુધી આ બાજુ 10 સુધી હશે, બરાબર? હું દર્શાવું છું 10 સુધી હશે તો સીધો જ એરો અહીંયા 10 પર આવીને ઊભો રહેશે, એટલે કોઈ સાચી વેલ્યુ નહીં બતાવે, સીધો અહીંયાથી ડાયરેક્શન સીધું જ જશે. કંટ્રોલિંગ ટોર્ક એટલા માટે જ મૂકવામાં આવે છે કે સાચી વેલ્યુ દર્શાવવા માટે. કંટ્રોલિંગ ટોર્ક એટલે કે જે તમે વજનનો જથ્થો માપો છો ત્યારે એ આ પોઈન્ટર ખસે છે તો એની કંઈક જે એની ખરી કિંમત છે એની પર આવીને અટકી રહેશે, એટલે કે એ માટે જરૂરી પડે છે જે ટોર્કનું એ કંટ્રોલિંગ ટોર્ક છે. હવે કંટ્રોલિંગ ટોર્કની અંદર વાત કરું છું તો એના બે પ્રકાર છે કંટ્રોલિંગ ટોર્કની અંદર પણ, ગ્રેવિટી કંટ્રોલ ટોર્ક અને સ્પ્રિંગ કંટ્રોલ ટોર્ક, બરાબર? હવે આપણે પહેલાંની વાત કરીશું ગ્રેવિટી કંટ્રોલ ટોર્ક. ગ્રેવિટી કંટ્રોલની ટોર્ક જે મેં અહીંયા દર્શાવ્યું છે મીટર કાંટો, બરાબર? હવે એમાં બે પોઝિશન્સ છે, બરાબર? એક છે બેલેન્સ વેટ એટલે કે જે વજન છે એને બેલેન્સ કરશે, અને આ સાઈડ જે પટ્ટી દર્શાવી છે એ કંટ્રોલિંગ વેટ છે, બરાબર? કે જે તમારું કોઈક મર્યાદિત હશે, ધારો કે અહીંયા દર્શાવી દીધું છે 5 સુધીનું તમે માપી શકો છો વજન, બરાબર? તો આ તમારું છે કંટ્રોલિંગ વેટ કે અત્યારે આટલા સુધી કંટ્રોલ કરી શકશે, પછી આગળનું 5 જ બતાવશે. આગળ તમે વધારે જથ્થો દર્શાવો તો બીજો પ્રકાર છે કંટ્રોલિંગનો પણ, ગ્રેવિટી કંટ્રોલિંગ, પછી સ્પ્રિંગ, બરાબર? બીજો પ્રકાર છે સ્પ્રિંગ કંટ્રોલ, બરાબર? સ્પ્રિંગ કંટ્રોલ એટલે કે સ્પ્રિંગ દ્વારા કંટ્રોલ થતું હોય એ છે, બરાબર? સ્પ્રિંગ કંટ્રોલ એટલે કે જે સ્પ્રિંગ દ્વારા તમારે કંટ્રોલ કરવામાં આવે છે, બરાબર? 0 1 2 3 4 5, બરાબર? ધારો કે આ તમારો પોઈન્ટર છે અને અહીંયા તમારો એક એરો છે, બરાબર? તો 0 પોઝિશન્સ પરથી આ પોઝિશન્સ પર આવ્યો ત્યારે આ જે એરો છે પોઈન્ટર છે એ કંટ્રોલ થયો સ્પ્રિંગ દ્વારા, બરાબર? સ્પ્રિંગ દ્વારા કંટ્રોલિંગ મેળવવામાં આવે છે, બરાબર? હવે બે પ્રકાર આપણે એની ચર્ચા કરી ગયા કે કંટ્રોલિંગ ટોર્ક મેળવવાની ગ્રેવિટી કંટ્રોલ અને સ્પ્રિંગ કંટ્રોલ, બરાબર? હવે આપણે આગળના લેક્ચરમાં મીન્સ કે જોઈએ આપણે અગાઉ, બરાબર, કે કયા કયા ટોર્ક મેળવશું, બરાબર? આગળ હવે અહીંયા દર્શાવ્યું છે કંટ્રોલિંગ ટોર્ક એક મેથમેટિકલી રીતે, બરાબર? કંટ્રોલિંગ ટોર્ક જે તમારો છે એને આપણે ટીસી દ્વારા દર્શાવશું, બરાબર? કંટ્રોલિંગ ટોર્ક, સી ફોર કંટ્રોલ, ટી ફોર ટોર્ક. તો ટીસી બરાબર જોઈશું આપણે, એનું સૂત્ર છે W sin થીટા L, બરાબર? હવે આનું ગુણાકાર તમે કરશો તો અંદર લઈ લેશે, બરાબર? ટીસી બરાબર W L sin થીટા, બરાબર? આ જે ગુણાકારમાં છે અંદર લઈ લીધું, બરાબર? તો W L sin થીટા. હવે કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટ માટે W અને L વજન અને જે લંબાઈ અચળ છે, બરાબર? પછી ડિફ્લેક્શન ટોર્ક જે છે એની
વચ્ચેનો તમને સંબંધ દર્શાવે છે, બરાબર, કે લખો છું, નોટ કરજો કે આમ કંટ્રોલિંગ ટોર્ક ડિફ્લેક્શનના સાઇનના પ્રમાણમાં હોય છે. ડિફ્લેક્શનના સાઇનના પ્રમાણમાં હોય છે. જ્યારે ડિફ્લેક્શન થીટા જે દર્શાવ્યો છે, બરાબર, એ ડિફ્લેક્શન છે તમારું. અને જ્યારે ડિફ્લેક્શન વધે ત્યારે સાઇન થીટાની કિંમત વધે છે, બરાબર. સાઇન થીટાની કિંમત વધે છે અને કંટ્રોલિંગ ટોર્ક વધે છે. અને કંટ્રોલિંગ ટોર્ક પણ વધે છે. હવે જે સ્પ્રિંગ કંટ્રોલ છે એને આપણે ડીપલી જઈશું, બરાબર છે. હવે આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરીશું, બરાબર, સ્પ્રિંગ કંટ્રોલ વિશે.